હેલો ગાઈસ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે બનાવવાના છે પાલક વેજીટેબલ સબ્જી। ગેસ આપણે એમાં નાખીશું તેલ। તેલ ગરમ થાય એટલે આપણે પેલા નાખીશું કાંદા। કાંદા નાખ્યા છે। હવે ફ્લાવર આપણે નાખી દેવાનું છે। બંનેને હલાવી લઉં અને નાખીશું કેપ્સિકમ અને ફણસી અને ગાજર। બાળકો આમ નથી ખાતા વેજીટેબલ, પણ આપણે અલગ સબ્જી બનાવીએ કાંક તો એ ખાય। હવે આપણે આને મિક્સ કરી દઈશું વેજીટેબલને એકદમ। પછી થોડીક વાર માટે આપણે એને ઢાંકી દઈશું જેથી થોડાક સોફ્ટ થઈ જાય। કાંદા, ટમેટા અને કાજુ, લસણ અને મરચાં ત્રણેયની ચેડવી નાખ્યા છે અને હવે આપણે એની કરીશું ગ્રેવી વેજીટેબલ માટે। આપણે જોઈ લઈએ વેજીટેબલ બધું ચડી ગયું છે, બધું ચડી ગયું છે। આપણે હવે એને કાઢી લઈશું બાઉલમાં। જોઈ લો તમે, બધું વેજીટેબલ એકદમ મસ્ત ચડી ગયું છે। પાલકને આપણે બોઇલ કરી લીધી છે અને બોઇલ કરીને મેં બરફના ઠંડા પાણીમાં મેં નાખી દીધી હતી, તેથી કાળી ન પડી જાય। આપણે હવે એની બનાવી લેવાની છે ગ્રેવી પાલકની। આપણે નાખીશું એમાં ઘી 1 ચમચી વઘાર માટે। હવે નાખીશું મરચાં અને જે મેં પેસ્ટ બનાવી હતી એવું પેસ્ટ નાખી દઈશું। હવે આપણે નાખીશું બધા મસાલા। મીઠું, થોડુંક જ મરચું નાખવાનું છે કેમ કે મેં ગ્રીન મરચું નાખ્યું છે, લીલા મરચાં નાખ્યા છે એટલે। અને થોડુંક ધાણા જીરું અને 1 ચપટી જેટલી હળદર। આપણે એને મિક્સ કરી લઈએ। હવે નાખીશું એમાં કિચન કિંગ મસાલો 1 ટીસ્પૂન। હવે એકદમ મસ્ત સતળાઈ જાય એટલે આપણે નાખીશું હવે એમાં આ વેજીટેબલ છે ને આપણે હવે નાખી દઈએ આમાં। પંજાબી સ્ટાઇલ આપણે જે આપણે હોટલમાં ખાઈએ છીએ ને એની કરતાં પણ ઘરે એકદમ મસ્ત ટેસ્ટી બને છે। પછી હવે આપણે નાખીશું જે પાલકની પ્યુરી કરી હતી ને એ। આપણે પનીર નાખવાનું છે પણ લાસ્ટમાં નાખશું। તમે જોઈ શકો છો કેટલું મસ્ત ગ્રીન થઈ ગયું। હવે આપણે નાખીશું પનીર। પનીર છેલ્લે એટલા માટે નાખીએ કે એ ભાંગી ન જાય। હવે આપણે નાખીશું થોડા ધાણા। ગ્રીન વેજીટેબલ સબ્જી પંજાબી બનીને
તૈયાર થઈ ગઈ છે. જય માતાજી. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં.